નમસ્તે દર્શક મિત્રો, આજે કાલચક્રમાં સવારે લોકસભા રાજ્યસભામાં જે ધમાલ ચાલી રહી છે દિલ્હીમાં, એમાં નરેન્દ્ર મોદી એવું કહ્યું હતું કે ફલાણા પક્ષ દ્વારા ખિસ્સા ભરવાનું કામ કર્યું છે. આ એના લિટરલી શબ્દો હતા. તો એટલા માટે આપણે વાત કરવી છે કે જે મોદી સાહેબ જે કહી રહ્યા છે કે વાસ્તવમાં શું છે એમાં, એટલા માટે આજે વાત કરી છે. આજ વાત કરી હતી કે આપણે જોઈ શકીએ છીએ કે મોદી સાહેબે જે કહ્યું તે, અને આ કહેવા પાછળના કારણો શું છે એ પણ પછી રાહુલ ગાંધીએ જે વાત કરી એ, અને ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન થયા એ પહેલા વર્ષે 2002-2001 CAGના અહેવાલમાં 2000 જેટલા ગોટાળાઓ બહાર આવ્યા હતા, વાંધાઓ કાઢવામાં આવ્યા હતા, હિસાબી ગોટાળાઓ, હિસાબના વાંધા કાઢવામાં આવ્યા હતા, એમાં ખાસ કરીને વેરાને લગતા. તો એની આજે આપણે વાત કરવી છે, અને વાત એટલા માટે કરવી પડે છે કે આ જે સંસદમાં જે રીતે આપણા વડાપ્રધાન, માનનીય વડાપ્રધાન જે આરોપ મૂકી રહ્યા છે એ આરોપના સંદર્ભમાં આપણે એ બધી જ વાત કરવી છે. અને એટલા માટે આપણે કહીશું કે રાહુલ ગાંધીએ શું કહ્યું હતું, કારણ કે સંસદમાં એમને બોલવામાં દેવામાં આવતા નથી, તો શું કહ્યું હતું એ પહેલા આપણે સાંભળી લઈએ, પછી ગુજરાતના ગોટાળા નરેન્દ્ર મોદીના પહેલા વર્ષના શાસનમાં કેવા હતા એ પણ જોઈશું. भयंकर प्रेशर है और नरेंद्र मोदी जी का जो इमेज का गुब्बारा है, जो हजारों करोड़ रुपए लेकर बनाया गया था, वो फूट सकता है. इशू ये नारावाने की स्टेटमेंट नहीं है, ये साइड शो है और वो भी जानते हैं, मैं भी जानता हूं. मेन बात यह है कि हमारे प्रधानमंत्री को कॉम्प्रोमाइज कर दिया गया है. किसने किया है, कैसे किया है, यह हिंदुस्तान की जनता को सोचना है. मगर इतिहास में पहली बार हिस्ट्री में एलओपी को प्रेसिडेंशियल एड्रेस में नहीं बोलने दिया है. बाहर बोल दीजिए, जो अंदर नहीं कहा दिया जा रहा है बाहर. बट ये आप समझिए, और हिंदुस्तान के जो किसान हैं आप सब समझिए कि इस ट्रेड डील में आपकी मेहनत को, आपके खून पसीने को नरेंद्र मोदी जी ने बेच दिया है. और वो इसलिए बेचा है क्योंकि ये कॉम्प्रोमाइज्ड है. सिर्फ आपको नहीं बेचा है, देश को बेचा है. इसीलिए मुझे वहां नहीं बोलने देना है. नरेंद्र मोदी जी डरे हुए हैं क्योंकि जिन लोगों ने उनकी इमेज बनाई है वो अब उस इमेज को फोड़ने लगे हैं. एक अदानी जी पर केस है यूनाइटेड स्टेट्स में. वो अदानी जी को टारगेट नहीं कर रहा है, वो नरेंद्र मोदी के फाइनेंशियल स्ट्रक्चर को टारगेट कर रहा है. एक वो है. दूसरा है एप्स्टाइन फाइल्स. एप्स्टाइन फाइल्स में अभी और माल है, वो अभी रिलीज नहीं हुआ है. इसीलिए इस दबाव में आकर एप्स्टाइन फाइल्स में जो है, जो पूरा देश जानना चाहता है मगर अभी अमेरिका ने रिलीज नहीं किया है. और दूसरा जो अदानी जी पर केस है, जो एक्चुअली मोदी जी पर केस है, क्योंकि वो बीजेपी का फाइनेंशियल स्ट्रक्चर है, मोदी जी का फाइनेंशियल स्ट्रक्चर है. तो ये दो प्रेशर पॉइंट्स हैं. और आप ये बात समझ लो, देश ये समझ ले कि प्रधानमंत्री कॉम्प्रोमाइज्ड है. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો
અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. પ્રધાનમંત્રીએ દેશ સાથે સમજૂતી કરી લીધી છે એમનું કહેવાનું એ છે. તો વાત એ છે કે ગુજરાતમાં પણ જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન પહેલી વખત મુખ્યપ્રધાન થયા ત્યારે આ ગોટાળાઓ જો આપણે જોઈ શકીએ છીએ કે એમાં આ ગોટાળાઓ સીએજીએ જાહેર કર્યા હતા. અને બીજી બાજુ નરેન્દ્ર મોદી એવું કહે છે કે કોંગ્રેસે ખિસ્સા ભરી લીધા છે, ફેર ભરવાનું કામ પણ કર્યું છે. મોદીની ભાજપ સરકારમાં 25 વર્ષ પહેલાની આ ઘટના છે, 25 વર્ષ પહેલાની આ ગોલમાલ છે, હિસાબી ગોલમાલ. અને એટલા માટે ગુજરાતમાં પક્ષનું સત્તાવાર પરિવર્તન થયું હતું, પણ જે ભ્રષ્ટાચાર છે, જે વિભાગમાં જે ભ્રષ્ટાચારો ચાલી રહ્યા હતા એને મોદી અટકાવી શક્યા નથી. અને આ ગોલમાલ જે છે એ સીએજીએ પકડી પાડી હતી. સીએજીના રિપોર્ટ્સનો આ ભાગ છે. અને એમાં 2000 જેટલા ગોટાળાઓ માત્ર 3 વેરામાંથી ચૂકવામાં આવ્યા હતા, 3 વેરામાંથી શોધવામાં આવ્યા હતા. પહેલા વર્ષે જ આટલા મોટા ગોટાળા થયા હોય, હિસાબી ગોટાળાઓ, તો પછી પાછળના વર્ષમાં કેટલા થયા છે અંદાજ મૂકો. આજે 25 વર્ષ થયા. એ ઓડિટના જે તારણો હતા એ તારણોમાં એવું કેવું છે કે વેરાના 2000 વસૂલાતમાં 1000 કરોડના હિસાબો મળતા નહોતા. સરકારે જે કામ કરવું જોઈએ એ નહોતું થયું. એમાં ખાસ કરીને વેરા, જમીન મહેસૂલ, મોટર વાહન કર અને અન્ય વિભાગોના કચેરીના રેકર્ડ્સની ચકાસણી જે કરવામાં આવી ત્યારે 1939 કેસમાં 1027 કરોડનું ઓછું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, અંડર રિકવરી કરવામાં આવી હતી અને મહેસૂલનું નુકસાન બહાર આવ્યું હતું. આ અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે આપણે વાત કરીએ. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો મોદી સાહેબે શું કહ્યું હતું એ પણ આપણે સાંભળી લઈએ, કારણ કે એ જે સંસદમાં બોલ્યા હતા એ પણ આપણે સાંભળવું જરૂરી છે કે કોણે ખિસ્સા ભર્યા. सत्ता नीति के सिवा कुछ करना नहीं, और वो यहां पर हमें उपदेश दे रहे हैं. और ऐसे चिंताजनक सभी विषयों पर आंखें मूंद करके बैठे हुए वो लोग हैं. एक हमारे माननीय सदस्य काफी कुछ बोल रहे थे, जिनकी पूरी सरकार शराब में डूब गई, जिनके शीश महल घर घर में नफरत का कारण बन गए, और शायद उनको ब्लैक शब्द ज्यादा पसंद है. हर एक अपना अपना एक भूतकाल होता है. આમ આદમી પાર્ટી અંગે કહી રહ્યા છે. पता नहीं ब्लैक के साथ उनका ऐसे सभी साथियों से मैं आज जरूर कहूंगा, तुम कितना दुनिया को धोखा दोगे, तुम कितना दुनिया को धोखा दोगे. आईना देख लिया तो अपनी सच्चाई कहां छिपाओगे. कांग्रेस हो, टीएमसी हो, डीएमके हो, लेफ्ट हो, ये दशकों से केंद्र में सत्ता में रहे हैं, सत्ता के भागीदार रहे हैं. राज्यों में भी उनको सरकारें चलाने का अवसर मिला है, लेकिन उनकी पहचान क्या बनी? आज डील की चर्चा होती है तो गौरव से कहते हैं, तब डील की चर्चा होती थी तो बॉफोर्स डील याद आता था. ये डील होते थे. उन्होंने सिर्फ जेब भरने का काम किया, उन्होंने सिर्फ जेब भरने का काम किया.
नागरिकों के जीवन में बदलाव आना ये उनकी प्राथमिकता नहीं थी। તો આ મોદી સાહેબ કહી રહ્યા છે, આપણા માનનીય વડાપ્રધાન ઘણા સારા કામો કરેલા છે, નથી કર્યા એવું નથી, પરંતુ ખોટા કામો પણ બતાવવા પડે, કારણ કે ખોટા કામો તો કહેવાના નથી. નરેન્દ્ર મોદી સાહેબ કે ભાજપના કોઈ નેતાઓ તો કહેવાના નથી કે આ ખોટું કર્યું છે, તો આપણે બતાવવા પડે છે. અને એટલા માટે આપણે કાલચક્રમાં એવા જ મુદ્દાઓ આપણે રજૂ કરીએ છીએ કે જેથી કરીને આ બધી જ બાબતો લોકોની ધ્યાનમાં આવે. કારણ કે આ જે આખી ઘટના બની હતી વડાપ્રધાન થયા પછી, મુખ્યપ્રધાન થયા પછી, એમાં સંબંધિત વિભાગોમાં 75 કરોડ લગભગ 1054 કેસ એવા હતા કે જેમાં 75 કરોડની ઓછી આકારણી વેરાની કરવામાં આવી હતી. વિચાર કરો, અન્ય ઓછી રિપોર્ટિંગ સ્વીકારી હતી અને 23.89 કરોડ કે લગભગ 985 કેસ એવા હતા કે એમાં વસૂલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 46 કેસમાં 2001-2002 દરમિયાન નોંધાયા હતા, બાકીના પાછલા વર્ષોના હતા. રિપોર્ટમાં 45 ફકરા આમાં બતાવવામાં આવ્યા છે, જેમાં 3 સમીક્ષાઓનો સમાવેશ થાય છે, જેમાં 676 કરોડનો સમાવેશ થાય છે, જે ઓડિટના કેટલાક મુખ્ય તારણો પ્રકાશિત કરેલા છે. એમાંથી વિભાગે 29 કરોડના ઓડિટ અવલોકનો સ્વીકાર્યા અને બાકીના ફગાવી દીધા. વિભાગે 1.18 કરોડના ઓડિટ અવલોકનો સ્વીકાર્યા ન હતા, પરંતુ તેની દલીલો હકીકતો અને અથવા કાનૂની સ્થિતિ સાથે અસંગત હોવાનું નોંધ પણ એમાં મૂકવામાં આવી હતી. અને એટલા માટે આ બધી જ બાબતો છે કે જે શોધાયેલા હતા, ખામીઓ હતી હિસાબોમાં, સંગ્રહ અને હિસાબના ઓડિટ અવલોકનો જે હતા એમાં ખામી હતી. અને એટલા માટે 31 ડિસેમ્બર 2001 સુધીમાં જારી કરાયેલા મહેસૂલી રસીદો, સંબંધિત નિરીક્ષણો, અહેવાલો, ઓડિટ અવલોકનોની સંખ્યા જે 30 જૂન 2002 સુધીમાં વિભાગો દ્વારા સમાધાન માટે બાકી હતા અને પાછલા 2 વર્ષના અનુરૂપ આંકડાઓ પણ હતા. એમાં 2000ના અંતે લગભગ 3303 નિરીક્ષણ અહેવાલો બાકી હતા, ઓડિટ વાંધાઓ જેને કહેવામાં આવે છે. 2001માં 3667 હતા અને 2002 બાકી નિરીક્ષણો કે જે નરેન્દ્ર મોદીના સમયમાં હતા 3934. તો 2000 બાકી ઓડિટ અવલોકનોની સંખ્યા જે હતી એમાં અત્યંત ગંભીર બાબત છે. એની જે સંખ્યા કહી શકાય, ઈસવીસન 2000માં 8600, પછી 2001માં 9191 અને 2002માં નરેન્દ્ર મોદીના સમયમાં 9849 બાકી ઓડિટ અવલોકનોની સંખ્યા હતી. અને એમાં લગભગ રૂપિયા જે સંડોવાયેલા હતા એ 1721 કરોડ રૂપિયા હતા. તો આ વાત આપણે એટલા માટે જ કરવી પડે છે કે નરેન્દ્ર મોદી લોકસભામાં કંઈક જુદું કરી રહ્યા છે, ખિસ્સા કોંગ્રેસે ભર્યા. તો આ એમની સરકારમાં શું હતું, એમની પહેલાની સરકારોમાંના હિસાબો પણ આની સાથે આવી જાય છે, એમાં શું હતું એનો જવાબ ક્યારે નહોતો મળ્યો અને આજે મળી રહ્યો છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે કાલચક્રમાં રોજ સવારે વાત કરીશું. નમસ્તે.